જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભાગવદ્ ગીતા અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગ। શ્રી કૃષ્ણએ અર્જુનની ભક્તિને પુષ્ટ કરવા તથા તેમાં અભિવૃદ્ધિ કરવાના ઉદ્દેશથી તેમની દિવ્ય વિભૂતિઓનું વર્ણન કર્યું। આગલા અધ્યાયના અંતમાં પોતાના અસીમ વિશ્વરૂપની ઝાંખીનું સૂચન કરતાં કહ્યું કે સર્વ સૌંદર્ય, ઐશ્વર્ય તથા શક્તિ તેમજ તેમના એક ચમત્કારમાંથી પ્રગટ થાય છે। આ અધ્યાયમાં અર્જુન શ્રી કૃષ્ણના વિશ્વરૂપ અર્થાત ભગવાનના અનંત વિરાટ બ્રહ્માંડીય સ્વરૂપ કે જેમાં સર્વ બ્રહ્માંડો સમાવિષ્ટ છે તેનું દર્શન કરવાની પ્રાર્થના કરે છે। શ્રી કૃષ્ણ તેના પર કૃપા કરીને તેમને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે છે। અર્જુન દેવોના પણ દેવ ભગવાનના શરીરના સૃષ્ટિથી સંપૂર્ણતાનું દર્શન કરે છે। તે ભગવાનના અદ્ભુત તથા અનંત સ્વરૂપના અગણિત મુખો, ચક્ષુઓ, ભુજાઓ અને ઉદરોનું દર્શન કરે છે। અર્જુને કહ્યું, મારા પરના અનુગ્રહ વસાત આપે પ્રગટ કરેલા પરમ ગૃહ્ય આધ્યાત્મિક જ્ઞાનનું શ્રવણ કરીને મારો મોહ હવે દૂર થઈ ગયો છે। હે કમળનયન, મેં આપની પાસેથી સર્વ જીવંત પ્રાણીઓની ઉત્પત્તિ તથા લય અંગે વિસ્તૃત વર્ણનનું શ્રવણ કર્યું છે તથા આપના અક્ષય ભવ્ય મહિમાનો પણ જાણ્યો છે। હે પરમેશ્વર, આપના વાસ્તવમાં એ જ છો કે જેનું આપે મારી સમક્ષ વર્ણન કર્યું છે। હે પુરુષોત્તમ, હવે હું આપના દિવ્ય વિશ્વરૂપના સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છું છું। હે યોગિક શક્તિઓના પરમેશ્વર, જો આપ માનતા હો કે હું દર્શન માટે સમર્થ છું તો તે અવિનાશી વિશ્વરૂપની મારી સમક્ષ પ્રગટ કરવાની કૃપા કરો। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, હે પાર્થ, અનેકવિધ આકારો, કદ તથા વર્ણોયુક્ત મારા સેકંડો અને સહસ્ત્ર અદ્ભુત સ્વરૂપો જો। હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, મારામાં અદિતિના 12 પુત્રો, 8 વસુઓ, 11 રુદ્રો, 2 અશ્વિની કુમારો તેમજ 39 મરુતો તથા પૂર્વ અપ્રગટ આશ્ચર્યોને જો। હે અર્જુન, એક સ્થાન પર એકત્રિત સર્વચર તથા અચર સહિત સમગ્ર બ્રહ્માંડને તું મારા વિશ્વરૂપમાં જો। તેનાથી અતિરિક્ત કંઈ પણ તું જોવા ઈચ્છે તે સર્વ મારા વિશ્વરૂપમાં જો, પરંતુ તું તારા ચર્મચક્ષુથી મારા વિશ્વરૂપનું દર્શન કરી શકીશ નહીં। તેથી હું તને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરું છું, મારું ભવ્ય ઐશ્વર્ય જો। સંજયે કહ્યું, હે રાજા, આમ બોલીને યોગેશ્વર યોગના પરમેશ્વર શ્રી કૃષ્ણએ તેમના દિવ્ય અને ઐશ્વર્યયુક્ત વિશ્વરૂપના દર્શન અર્જુનને કરાવ્યા। તે વિશ્વરૂપમાં અર્જુનને અનંત મુખો તથા નેત્રોના દર્શન કર્યા, જે અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતા તથા જે રૂપ અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું। તેઓએ તેમના શરીર પર અનેક દિવ્ય હારમાળાઓ તથા વસ્ત્ર ધારણ કર્યા હતા અને તેઓ અનેક મધુર સુગંધિત દિવ્ય વિલેપનોથી વિલેપિત હતા। તેમણે સ્વયંને અદ્ભુત અને અનંત ભગવાનના સ્વરૂપે પ્રગટ કર્યા, જેમના મુખો સર્વ દિશાઓમાં વ્યાપક હતા। જો સહસ્ત્ર સૂર્યો એક જ સમયે એક સાથે આકાશમાં ઉદય પામે તો પણ તેમનું તેજ એ મહાસ્વરૂપના તેજથી સમાનતા કરી શકે તેમ ન હતું। ત્યારે અર્જુન દેવોના પણ દેવ ભગવાનના દેહમાં એક સાથે સ્થિત સમગ્ર બ્રહ્માંડને સંપૂર્ણતાને જોઈ શક્યો। પશ્ચાત આશ્ચર્યચકિત થયેલા અને રોમાંસથી જેના રૂવાડા ઊભા થઈ ગયા હતા તેવા અર્જુને પરમેશ્વરને 2 હાથ જોડીને શિર નમાવીને પ્રણામ કર્યા તથા તેમની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો। અર્જુને કહ્યું, હે શ્રી કૃષ્ણ, હું આપના શરીરમાં સર્વદેવોને તથા ભિન્ન જીવોના સમુદાયને જોઉં છું। હું કમળ પુષ્પ પર વિરાજમાન બ્રહ્માને જોઉં છું। હું ભગવાન શિવજીને, સર્વ ઋષિ મુનિઓને તથા દિવ્ય સર્પોને જોઉં છું। હે જગન્નાથ, હે વિશ્વેશ્વર, હું અસંખ્ય ભુજાઓ, ઉદરો, મુખો તથા નેત્રો સહિત આપણા અનંત રૂપોને જોઉં છું, જે સર્વ દિશાઓમાં વ્યાપ્ત છે। હું આપનામાં કોઈ આદિ, મધ્ય અને અંતને જોતો નથી। અનેક મુકુટોથી અલંકૃત તથા ગદા અને ચક્રથી સજ્જ તેજના ધામ સમાન સર્વત્ર દેદીપ્યમાન આપના સ્વરૂપના હું દર્શન કરું છું। આપના અગ્નિ સમાન પ્રજ્વલિત તેજનું દર્શન કરવું અતિ દુષ્કર છે, જે સૂર્યના પ્રકાશ સમાન સર્વ દિશાઓમાં વ્યાપી રહ્યું છે। હું આપને પરમ અવિનાશી તરીકે ઓળખું છું તથા આપ જ શાસ્ત્રો દ્વારા વિદિત પરમ સત્ય છો। આપ સર્વ સર્જનનો આધાર છો। આપ સનાતન ધર્મના શાશ્વત રક્ષક છો, તેમજ આપ શાશ્વત દિવ્ય પુરુષ છો। આપ આદિ, મધ્ય અથવા અંતથી રહિત છો।
આપની શક્તિની કોઈ સીમા નથી. આપની ભુજાઓ અનંત છે. સૂર્ય તથા ચંદ્ર આપના નેત્ર સમાન છે અને અગ્નિ આપના મુખ સમાન છે. હું આપના સ્વયંના તેજથી સમગ્ર બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનો અવકાશ તથા સર્વ દિશાઓ એકમાત્ર આપનાથી વ્યાપ્ત છે. હે સર્વ જીવોમાં શ્રેષ્ઠતમ, આપના આ અદ્ભુત અને ભયાનક સ્વરૂપને જોઈને હું ત્રણેય લોકને ભયથી કાપતો જોઉં છું. સર્વ સ્વર્ગીય દેવતાઓ આપનામાં પ્રવેશ કરીને આપનું શરણ ગ્રહણ કરી રહ્યા છે. કેટલાક ભયથી બે હાથ જોડીને આપની પ્રશંસા કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધજનો માંગલિક મંત્રો તથા અનેક પ્રાર્થનાઓ દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે. રુદ્રો, આદિત્યો, વશુઓ, સાધ્ય, વિશ્વદેવો, અશ્વિની કુમારો, મરુતો, પિતૃઓ, ગંધર્વો, યક્ષો, અસુરો તથા સિદ્ધો આ સર્વ આપનું વિસ્મિત થઈને દર્શન કરી રહ્યા છે. હે સર્વશક્તિમાન ભગવાન, આપના આ અનેક મુખ, નેત્રો, બાહુઓ, જાંઘો, ચરણો, ઉદરો તથા ભયંકર દાંતોવાળા વિરાટ રૂપ જોઈને સર્વ લોક અત્યંત ભયભીત થયા છે અને એ જ પ્રમાણે હું પણ ભયભીત થયો છું. હે ભગવાન વિષ્ણુ, આપનું ગગનસ્પર્શી અનેક વર્ણોથી જ્યોતિમય વિસ્ફારિત મુખોયુક્ત તથા વિશાળ પ્રદીપ્ત નેત્રો સહિતના સ્વરૂપના દર્શન કરીને મારું હૃદય ભયથી વ્યથિત થઈને કાંપી રહ્યું છે. મેં મારી સમગ્ર દ્રઢતા તથા માનસિક શાંતિ ગુમાવી છે. આપના પ્રલયાગ્નિ સમા મુખોને અને વિકરાળ દાંતોને જોઈને હું ભૂલી જાઉં છું કે હું ક્યાં છું, જાણતો નથી કે મારે ક્યાં જવાનું છે. હે દેવાધિદેવ, આપ તો સમગ્ર બ્રહ્માંડના આશ્રય છો. કૃપા કરીને મારા પર દયા કરો. હું ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, તેમના સંબંધિત રાજાઓ સહિત ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ અને અમારા પક્ષના સેનાપતિઓને પણ આપના ભયંકર મુખોમાં તીવ્ર ગતિથી પ્રવેશતા જોઉં છું. આપના વિકરાળ દાંતો વચ્ચે તેમના કેટલાકના મસ્તક ચૂર્ણ થતાં હું જોઉં છું. જે પ્રમાણે નદીના અનેક પ્રવાહો, તરંગો તીવ્ર ગતિ સાથે સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેવી જ રીતે આ મહાન યોદ્ધાઓ આપના પ્રજ્વલિત મુખોમાંથી પ્રવેશ કરી રહ્યા છે. જેમ પતંગિયા તીવ્ર વેગથી અગ્નિમાં નષ્ટ થવા ધસી જાય છે, તેમ આ મહાન સૈનિકો તીવ્ર ગતિથી આપના મુખોમાં પ્રવેશી રહ્યા છે. આપની જ્વલંત જીહાથી સર્વ દિશાઓમાં આપ જીવંત પ્રાણીઓના સમુદાયને ચાટી રહ્યા છો અને આપના પ્રજ્વલિત મુખો દ્વારા તેમને ભક્ષી રહ્યા છો. હે વિષ્ણુ, આપ સમગ્ર બ્રહ્માંડને આપના તેજના પ્રચંડ સર્વવ્યાપ્ત કિરણોથી દઝાડી રહ્યા છો. આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો તે મને કહો. હે દેવોના ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરીને મારા પર આપની કરુણા વર્ષા કરો. આપ જેઓ આ સર્વ સર્જનથી પૂર્વ પણ વિદ્યમાન હતા તેવા આપને હું જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની પ્રકૃતિ અને પ્રયોજનને સમજી શકતો નથી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, હું પ્રલયનું મૂળ કારણ મહાકાળ છું, જે સર્વ વિશ્વનો નાશ કરવામાં આવે. તારા સહયોગ વિના પણ વિપક્ષ સૈન્યના સજ્જ યોદ્ધાઓનું મૃત્યુ થશે. તેથી ઉઠ અને કીર્તિ પ્રાપ્ત કર. તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર. સમુદ્ર શાસનનો આનંદ લે. હે સર્વ સાચી, આ યોદ્ધાઓ પહેલાંથી જ મારા દ્વારા હણાયેલા ઊભા છે અને તું મારા કાર્યનું નિમિત્ત માત્ર છે. દ્રોણાચાર્ય, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને અન્ય બહાદુર યોદ્ધાઓ પહેલાંથી જ મારા દ્વારા હણાયેલા છે. તેથી વિચલિત થયા વિના તેમનો વધ કર. કેવળ યુદ્ધ કર અને તું રણભૂમિમાં તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીશ. સંજયે કહ્યું. કેશવના આ વચન સાંભળીને અર્જુન ભયથી ધ્રુજવા લાગ્યો. બંને હાથ જોડીને શ્રી કૃષ્ણને નતમસ્તક થઈને ભયયુક્ત ભાવનાથી ગદગદ કંઠે આ પ્રમાણે કહ્યું. અર્જુને કહ્યું, હે ઇન્દ્રિયોના સ્વામી, સમગ્ર બ્રહ્માંડ આપના મહિમા ગાનથી હર્ષ પામે છે તથા આપના પ્રત્યે અનુરક્ત થાય છે. અસુરો આપનાથી ભયભીત થઈને સર્વ દિશાઓમાં ભાગે છે. સિદ્ધ સંતો સમુદાય આપને સાદર પ્રણામ કરે છે. તે ઉચિત જ છે. હે મહાત્મા, જે બ્રહ્મા આદિ ષષ્ટાંગથી પણ મહાન છે, તેવા આપને શા માટે તેઓ પ્રણામ ન કરે? હે અનંત, હે દેવતાઓના ભગવાન, હે બ્રહ્માંડનો આશ્રય, આપ પ્રગટ અને અપ્રગટ બંનેથી પરે પરમ અવિનાશી સત્ય છો. આપ આદ્ય પરમેશ્વર અને સનાતન દિવ્ય વિભૂતિ છો. આપ આ બ્રહ્માંડના એકમાત્ર આશ્રય સ્થાન છો. આપ સર્વજ્ઞાતા, સર્વશ્રેય બંને છો. આપ પરમધામ છો. હે અનંત રૂપો ધારણ કરનારા, એકમાત્ર આપ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છો.
આપ વાયુ, યમરાજ, અગ્નિ, વરુણ, ચંદ્ર છો. આપ સર્જન બ્રહ્માના પિતામહ તથા સર્વ પ્રાણીઓના પ્રપિતામહ છો. હું આપને મારા પુનઃ પુનઃ સહસ્ત્ર નમસ્કાર કરું છું. હે અનંત શક્તિઓના સ્વામી, આપને સન્મુખથી તથા પૃષ્ઠથી અને સર્વ દિશાઓથી મારા નમસ્કાર છે. આપ અનંત શૌર્ય તથા સામર્થ્ય દર્શાવો છો તથા સર્વમાં વ્યાપ્ત છો અને અતઃ આપ બધું જ છો. આપને મારા મિત્ર માની મેં આપને હે કૃષ્ણ, હે યાદવ, હે મારા પ્રિય મિત્ર કહીને સંબોધ્યા છે. મેં આપની પ્રતિભાથી અજાણ રહીને લાપરવાહી અને અનુચિત પ્રેમ દર્શાવ્યો છે. અને જો મૂર્ખામીથી મેં વિનોદમાં, વિશ્રામ સમયે, સાથે બેઠા હોઈએ ત્યારે, ભોજન સમયે, એકાંતમાં અથવા અન્ય સમક્ષ આપનો અનાદર કર્યો છે તો તે સર્વ અપરાધો માટે હું આપને ક્ષમા પ્રાર્થી છું. આપ સમગ્ર બ્રહ્માંડના ચર તથા અચર સર્વના પિતા છો. આપ સર્વોચિત, પૂજનીય તથા પરમ આધ્યાત્મિક ગુરુવર્ય છો. હે અતુલનીય શક્તિઓના સ્વામી, જ્યારે ત્રણેય લોકમાં આપની સમકક્ષ કોઈ નથી તો આપથી મહાન કોણ હોય? તેથી હે પૂજનીય પ્રભુ, પૂર્ણ રીતે નતમસ્તક થઈને તથા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને હું આપની પાસે આપની કૃપાની યાચના કરું છું. જેમ એક પિતા તેના પુત્રને સહન કરે છે, એક મિત્ર તેના મિત્રને માફ કરી દે છે અને પ્રિયતમ તેના પ્રિયજનને ક્ષમા કરી દે છે, તેમ કૃપા કરીને મારા અપરાધો માટે મને ક્ષમા કરો. મેં પહેલાં કદાપી ન જોયેલા આપણા વિશ્વરૂપના દર્શન કરીને હું અતિ આનંદ અનુભવું છું અને છતાં મારું મન ભયથી વિચલિત છે. હે દેવોના સ્વામી, હે બ્રહ્માંડોનું ધામ, કૃપા કરીને મારા પર દયા કરો અને પુનઃ મને આપનું પ્રસન્ન રૂપ દર્શાવો. હે સહસ્ત્ર હાથોવાળા, યદ્યપિ આપ સર્વ સર્જનના મૂર્તિમાન સ્વરૂપ છો, તથાપિ હું આપને આપના ગદા અને ચક્રધારી તેમજ મુગુટ ધારણ કરેલા ચતુર્ભુજ રૂપમાં જોવા ઈચ્છું છું. પરમાનંદ ભગવાન બોલ્યા, અર્જુન, તારા પર પ્રસન્ન થઈને મારા યોગમાયા શક્તિથી મેં મારા દેદીપ્યમાન અનંત અને આદ્ય વિશ્વરૂપના દર્શન કરાવ્યા. તારા સિવાય આ પૂર્વે કોઈએ આ સ્વરૂપ જોયું નથી. હે કુરુ યોદ્ધામાં શ્રેષ્ઠ, ન તો વેદોના અધ્યયનથી કે ન તો યજ્ઞો કરવાથી, ન તો કર્મકાંડ દ્વારા, ન તો દાન આપવાથી, ન તો કઠોર તપસ્યાથી પણ કોઈ નશ્વર જીવ કદાપીએ જોયું નહીં જે તે જોયું છે. તું મારા ભયંકર રૂપને જોઈને ન તો ભયભીત થા કે ન તો વિચલિત થા. ભયથી મુક્ત થા અને પ્રસન્ન ચિત્તે પુનઃ મને મારા સાકાર સ્વરૂપમાં જો. સંજયે કહ્યું. આ પ્રમાણે બોલીને વાસુદેવના કરુણાનિધાન પુત્રે પુનઃ તેમનું અંગત ચતુર્ભુજ સ્વરૂપ દર્શાવ્યું. પશ્ચાત તેમણે ભયભીત થયેલા અર્જુનને આશ્વાસિત કરવા પુનઃ તેમનું સૌમ્ય દ્વિભુજ સ્વરૂપ ધારણ કર્યું. અર્જુને કહ્યું, હે શ્રી કૃષ્ણ, આપનું સૌમ્ય દ્વિભુજ રૂપ જોઈને મેં મારી સ્વસ્થતા પુનઃ પ્રાપ્ત કરી છે. મારું મન સામાન્ય અવસ્થામાં પુનઃ સ્થાપિત થયું છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, તું અત્યારે મારા જે સ્વરૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્લભ છે. સ્વર્ગના દેવતાઓ પણ તેના દર્શન માટે આતુર હોય છે. મારું જે રૂપ તે જોયું તે ન તો વેદોના અધ્યયનથી કે ન તો તપ, દાન કે હોમ હવન કરવાથી પણ જોઈ શકાય છે. હે અર્જુન, જે રૂપમાં હું તારી સમક્ષ ઉપસ્થિત છું તે જ રૂપમાં મને કેવળ અનન્ય ભક્તિ દ્વારા જ જાણી શકાય છે. આ પ્રમાણે મારી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને હે પરંતપ, કોઈ મનુષ્ય મારા વાસ્તવિક રૂપમાં પ્રવેશ પામી શકે છે. જેઓ મારા પ્રત્યે પરાયણ રહીને સર્વ કર્તવ્યોનું પાલન કરે છે, જે મારે આશ્રિત હોય છે તથા મારી ભક્તિમાં લીન હોય છે, જે આસક્તિ રહિત હોય છે તથા સર્વ જીવો પ્રત્યે દ્વેષ રહિત હોય છે, આવા ભક્તો નિશ્ચિતપણે મને પામે છે, તેવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.